ગુડ મોર્નિંગ મિત્રો, આ છે અમારી સવાર અને હવે અમે કરી રહ્યા છીએ નાસ્તો કરીને. તો આવી ગયો પાછો શનિવાર, પાછું આજે આજવા મળી ગયું છે સાબુદાણાની ખીચડી. અને આજે આ લોકોએ આ બી બનાવ્યો છે, બોલો ભાઈ ભૂક્કો. આજ બે વસ્તુ, આજ બે વેરાયટી વર્ષા. એવું કેમ? તમારે ઉપર છે ને, અમારે તો નથી ને, અમે શું કરે આવું હોય થોડી થોડી ખીચડી બી ખાશે એવું કઈ નથી. પણ આ વખતે છે ને તમારે ઉપવાસ હતો ને, અને અમને બેને તલ તો બહુ ભાવે આમાં. હા સારું, આ તમે તલના મરજા કરી લ્યો અને ખાઈ લ્યો. કેમ કે તમને ભાવતા નથી, અમને બહુ ભાવે એટલે અમારા બેનું, તમારા બેનું મન રહે, તમારું મીઠું બેનું. સરસ સરસ. તો ગુડ મોર્નિંગ મિત્રો, આ છે અમારી સવાર અને હવે અમે કરી રહ્યા છીએ નાસ્તો કરીને. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો હવે અમે નાસ્તો કરી લઈએ. એક પર્સન વેઇટ કરી રહ્યા છે, એ આવે એટલે એ બી ચાલુ થઈ જશે. લેટ લતીફ માણસ છે, દુનિયાનો સૌથી મોટો લેટ લતીફ છે. વાહ સરસ. નહીં, સિન્સિયરિટી. હું નાયા પછી જ ખાઈશ, ત્યાં સુધી હું નહીં ખાઉં. એને સિન્સિયરિટી થોડી કહેવાય, શું કહેવાય? સિન્સિયરિટી જ કહી શકીએ આપણે કે ખાધા પહેલાં નાવાનું. આપણને વેઇટ કરાવે એને થોડી સિન્સિયરિટી કહેવાય. વેઇટ તો વેઇટ, મારે મોડું થાય છે બાપા. હાલો બાય. આવી ગયા છે લેટ લતીફ માણસ. ગુડ. હું છે ને જલ્દી ઉઠી જાઉં છું, તો આને નવા જવા દઉં પહેલાં એટલે ઓહો, તું પહેલાં અહીંયા આવી જાઉં ખાવા માટે. ચલો એ બધું મૂકો. આજે જો મેં શું બનાવ્યું છે. રોટલી વઘારી છે ને, આપણા તલ નાખીને વઘારી છે. ગુડ મોર્નિંગ. હા એમ. તલવાળું છે ભાઈ સાહેબ, આ કોણ તલ છે? તલ એટલે જ ને, આમાં ખબર નથી પડતી છે, રોટલીમાં તલ નાખ્યા કે તલમાં રોટલી નાખી છે. તલ જ તલ છે. આજે 3 દિવસ એક નાખી દીધું ને તમે, પેલા 3 દિવસમાં. હું ખુદને જ બેઠી રોસ્ટ કરું છું. બોલો, મેં જ બનાવ્યું છે, મેં જ તલ નાખ્યા છે, મેં જ રોટલી નાખી છે. હું જ ખુદને રોસ્ટ કરું છું. 9 to 5 please. 9 to 5 slaves. Just subscribe. 1.6 watch hours human. હાલો ફટાફટ ખાવા માંડો. જમીને પછી મળશું. નાસ્તો કરીને નાસ્તો કરીને પછી મળશું. મન થોડી હા પણ હવે નાસ્તો કરીને મળી જશે. હા હા, તો ચમચાવી દે આવું. હક છે, હક જરીવારનું. A few moments later. સાફ સફાઈ રૂટીન. પ્રોગ્રેસ. વરસાદ આવે છે તો વરસાદનો ગેરફાયદો ઉપાડીએ છીએ. વરસાદના ખાલી ફાયદા જોઈએ. તમને એવું લાગે છે ગેરફાયદો છે? તો હવે અમે ઢકાઈ ગયા છે. આ બહુ મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે અહીંયા. क्या ही कर सकते हैं. ના વાહ, એટલે તુલસી હોય તો નહીં મારવાનું, ના હોય તો મારવાનું. हमारे यहाँ ऐसा ही होता है. ભેદભાવ તો જો કેવી રીતે કરો તમે. એટલે જમવામાં ભલે તમે નાખો લીમડો હાલે પગથી. દર્શક મિત્રો, આજે મારે ઘી બનાવવાનો સમય આવી ગયો છે. અઠવાડિયાનું ઘી ભેગું કરીને આપણે આ ગરમ કરી નાખ્યું છે. બની જ ગયું છે ઓલમોસ્ટ, ખાલી બસ થોડું ઘણું બાકી છે. અને અહીંયા આપણું ઘી બની ગયું છે અને આખો ડબ્બો આપણે ભરી લીધો છે. આખો નથી ભર્યો, અડધો ઓલરેડી ભરેલો હતો અને અડધો મેં ઉપરથી ભર્યો છે. એટલે લગભગ 1.5 કિલો જેટલું ઘી બની ગયું છે.
છો તમે જોઈ શકો છો આ કેવો યુઝ થાય ચમચીનો ચેવડો ખાવા માટે પણ ચમચીનો યુઝ યકીન નથી થતું મને જોકે કરવું જોઈએ કેમ કે ભાભી હવે રોટલા કરવા જાય છે તો હાથ મેલા હશે હાથ મેલા હશે તો મેલા એટલે રોટલા વાળા હશે હા તો ઠીક તમે મેલા કીધું છે તો તમે હાથ ધોતા નથી વચમાં અમને બહુ પરેશાન કરે છે ચૂપ કર તું કઈ બેડરૂમમાં નથી તમે જોઈ શકો છો તમે That's my કિચન TV. તમે આ કિચનમાં તમે જોયો તો તમે આટલું અંધારું લાગે છે પણ આ કિચનમાં નથી અમે કિચનમાં છીએ સોરી બેડરૂમમાં નથી અંદર અંદર તમે દેખાતું હોય અમારું કિચન છે અહીંયા બધું રોટલા ખાશે હમણાં આમાંથી લોટ છે જે બહુ ખતમ થવા આવ્યો સિમેન્ટ જેવો લાગે છે કે તમને લાગતું હશે આ